તો આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 4 મસાજ સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે આ સમગ્ર દરોડા પાડ્યા છે અને મસાજ પાર્લર સ્પા સંચાલનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આપણે જણાવી દઈએ કે સ્પામાં સીસીટીવી કેમેરા લગાવવામાં ફરજિયાત છે, છતાં પણ એક પણ સ્પામાં સીસીટીવી કેમેરાઓ ન હતા અને બહારથી યુવતીઓ લાવવામાં આવતી હોવાની શંકાના આધારે આખી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નાના થાઈ સ્પા, ગોલ્ડન સ્પા, પેરિસ સ્પા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી પોલીસની ટીમોએ સંયુક્ત દરોડા પાડી અને આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબના સૂચના અને ડીઆઈજી શ્રી ડૉક્ટર ગિરીશ કુમાર પંડ્યા સુરેન્દ્રનગર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ટીમ દ્વારા ટીમ બનાવી અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ હોય તેવા સ્થળોએ અને સ્પાનું ચેકિંગ કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા 4 સ્પા મસાજ સેન્ટર પર ચેકિંગ કરેલ હતું, જેમાં તેઓ દ્વારા ડીએમ સાહેબના જાહેરનામા મુજબ જે કેમેરા લગાવવાના હોય છે અને જેમાં 30 દિવસ સુધીનું રેકોર્ડિંગ રાખવાનું હોય છે, તે મુજબનું રેકોર્ડિંગ રાખેલ ન હોય અને જે સ્પા છે તેનો બહારનો ભાગ પણ સીસીટીવી કેમેરાની અંદર કવર થવો જોઈએ, જે એ પ્રકારનું કવરેજ અને અન્ય જાહેરનામાના નિયમો મુજબ કાર્યવાહી ન કરેલ હોય તેઓ ઉપર બીએનએસની કલમ 223 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. કયા સ્પા હતા? સ્પાનું 4 સ્પા હતા, જેઓની નામ છે નાના થાઈ સ્પા સુરેન્દ્રનગર, જેઓ બંને 2 બ્રાન્ચ હતી, ગોલ્ડ થાઈ સ્પા અને પેરિસ સ્પા. એ પ્રકારે આ કુલ 4 સ્પામાં આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં